હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયામાં. કેમ છો બધા? મજામાં છો? વાગી ગયા છે 5:30 અને એના પપ્પામાં મૂકવા જવું છે. અને મહાદેવ શું કરો? બ્લેક કોફી કોફી પીવે છે અને મોબાઈલમાં જોવે છે એમનું વર્કઆઉટ. અને ચાલો, વંશભાઈનો નાસ્તો તો થઈ ગયો છે. 13% થયું ચાર્જિંગ. વંશભાઈ આખી રાત હાથમાં મોબાઈલ આવી છે ને એટલે પતાવી દે તમારું ચાર્જિંગ, ગમે એટલું ન હોય બરાબર. પછી અહીંયા અમારે ઉતારવું હોય વિડીયો, પછી શું. જો વંશભાઈના નાસ્તામાં છે ચિપ્સ અને ખજૂર પાક. કરી દો બંધ બે વસ્તુ. નાસ્તો ઇઝ રેડી. ચાલો, મારે જવું છે પપ્પાને મૂકવા, મૂકી આવું અને પછી આપણે આપણું શેડ્યુલ જે છે એ ચાલુ કરી દે. હાલો પપ્પા, 5:30 પછી મારા એમ કામમાં હોય ને એટલે સારું. ચાલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. તો વાગી ગયા છે 8:15 અને આને કરી નાખ્યો છે તૈયાર મમ્મી. હવે બસ માથું કોરવાનું બાકી છે. શું કરો છો? આની એટલે આની હવે તો કાલ બાબા નાનપણનો ફોટો છે. હા, કેવો લાગે તમે જો ઢીંગા જેવો વંશ જન્મો ને તઈ છે બોન થયો ને તઈ 4.5 કિલો નો હતો. તે કેવો હોય છે? સૌથી રેકોર્ડ બનાવ્યો છે મેં. હા, મેડમ મને કહે કે તારો બાબો જો કે ખમાતો નથી કે ટ્રેમાં. એવો હતો. અત્યારે થઈ ગયો જો ને. નાનો હતો ને તઈ તો ઘાલના ગઠિયા એવા જાડો એવો હતો, અસલ હતો. અને રૂપાળો બહુ જ હતો. રૂપાળો રખડીને કારો થઈ ગયો. દેખાડતો મોટું કારો નથી ગઈ. રેવા દે, થઈ ગયો બિલાડા જેવો. સમજી એ શાંતિ રે વિદ્યાની બાજુ એટલે હે ને. અને ભાઈને મૂકજે બાબુ, નાનપણના ફોટા એના મૂકીશું તમને. તમે બધા જોઈજો પછી કમેન્ટ કરીને કહેજો કેવો લાગતો હતો મને. મારો જન્મ થયો હતો ને ત્યારે મને પેટીમાં રાખવી પડી હતી. 2.5 કિલોની નહોતી, 1.5 કિલોની માં હતી, પણ પછી જાડી થઈ ગઈ હતી. મામા ખૂબ ઓછી જો ને કોલેજ કરે કોઈ કે હાય ચાલો બજો બસ પણ જાય મે તૈયાર કરી દીધા. હવે જાય માગે હું કેલા જેવો. હા લાય તો જો વંશ આમ આવતી રે. વંશ કેટલો બબુ કરતા ઊંચો થઈ ગયો. એ ઉભી રહે તો જત ખંભે પહોંચી ગયો ઉપર. વંશ 8માં આવશે ને તા હે બબુ જેવડો થઈ જવાનો. એ શરીર તો હમણાંથી તો સારું થયું. તોય આ દુબળા છારા પછી જાડા થઈ જાય. આમાં જાડા શું કરવા છે, બરોબર ને? દુબળા છારા લાગે. હા ચાલો બાબા હાલે મહાદેવજી આવ. અંદર રહે છે લોટી જો ને કૃષ્ણ બબુ તો નહીં મારા જીવ. મારી એટલી બધા એડ ન કહેવાય. મહાદેવ જાય. મહાદેવ મહાદેવ જાઓ. એ ભાઈ મહાદેવ તારી વાત થાય બધા. બાબુ નહીં તો લેજો, નહીં તો લે બાબુ. ઘડી રાઈડ પાડે ઠંડી છે ને અમે નહીં લે. જો વંશભાઈ માળા કરે છે. બેન મને પૈસા દે 200 રૂપિયા. શું લાવવાનું? ડ્રમસ્ટિક હશે એટલે લેતી આવીશ. પોપલા લાવવાના હે. કદુ નાખજો કેવું લાગે. એ સાઉથ વાળા બધું નાખે, દૂધી ને કદુ ને બધું. અને એમને હું શું કહેતી હતી ફ્રૂટ લેતી આવજો. શું લાવું ફ્રૂટ? સારું લાગે. સારું હશે તો સારું લેતી મૂકવાનું. સારું છે. હેલો ગાઈસ, જો વાગી ગયા છે 10:05 અને ચાલો પૂજા બધી થઈ ગઈ છે. આવી દુકાન જેના જો 10:05 થઈ છે ને ચાલો કાંજીના તમને હું દર્શન કરાવી દઉં. બેન પોતા બેન
તો હા હેડફોન ભરેલા હે. ચાલો કાના દર્શન કરાવી દો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય ખોડિયારમાં મારી માવડી તું સાચી. બસ જો આવું છે અત્યારમાં કાંઈક કામ. હવે બેન પોતા કરી હું અહીં વાર દઉં ને પપ્પા ગયા મહાદેવે, પછી હું બેનને કચરા દઉં પછી કરી નાખે પોતા. સારું ચાલો માથું લીલું ગયા છે ધોયું એટલે. પછી બપોરે આજે તો ઢોસા બનાવવાનો પ્રોગ્રામ છે. જો ખીરાનો મેં થઈ જાય પલાળ્યું છે તો પછી ઢોસા બનાવશું તો તમને બતાવશું બરાબર. ચાલો જો છે ને આજે મેં ખીરાનું તમને કીધું ને પલાળ્યું હતું રાતે જ ઢોસાનું, એટલે બતાવી દઉં શું શું નાખીને હું પલાળું છું. જો પહેલાં તો છે ને 3 વાટકી ચોખા, 1 વાટકી અડદની દાળ અને અંદર થોડીક ચણાની દાળ નાખી હતી, પૌવા થોડાક 1 વાટકી જેટલા, અને 5 થી 7 દાણા મેથીના. એ જો મેં પલાળીને રાખી દીધું. આ રહ્યું જો બરાબર. પીસી નાખીશ, પીસી અને પછી અંદર મીઠું અને થોડીક અડધી ચમચી ખાંડ. ખાંડ નાખવાથી અંદર છે ને ફરમાલિટી સરસ થાય અને છે ને ઓલું એકદમ ક્રિસ્પી થાય. એટલે મારે ઢોસાની રોટી તો છે ને મેં મંગાવી હતી હું અહીંથી સુરતથી. એ છે 11 કિલોની. હવે આજે એમાં કરવા છે ઢોસા અને પછી જેવા થાય છે તે બતાવશું તમને. વાટકી છાશ નાખી દીધી છે. વિક્ટરી છે રાડે છે રેડી. આપણે મહાદેવજીના દર્શન કરો. જય બિલેશ્વર મહાદેવ. પોડી મસાલો બની ગયો. હા જો તૈયાર થઈ ગયો. ક્યારની કરતી હતી બાબુ. અમારે તો થોડો હોય નહીં બરોબર ને. જો આ પોળી મસાલો ક્યારની કરતી હતી. કેટલી માથા પર બધું શેકવાનું, તરવાનું, ઓલું કરવાનું, વાર તો લાગે ને. મીઠું ભેરવું થોડુંક અને પછી હે ને હવે એકદમ એક રસ થઈ જાય ને પછી ટેસ્ટ કરો બબે ચાખો શીખ્યો. મીઠું ઓછું લાગ્યું. મીઠું ઓછું નાખ્યું તું ઓછું સમજી એટલે ચાખાય પછી હે બને કહો કેટલું નાખ. બહુ ઓછું ને બહુ ઓછું મને લાગ્યું. થોડુંક નાખ થોડુંક બસ. જરીક લાલ મરચું નાખો. નાખેલું છે કેમ કે મને ટેસ્ટ આવે. ભલે મને ખોટું બોલતું હોય આવ્યું. ઈ હુકા મરચાં ભૂકી છે. મને ન ખબર પડે. સારું હારું. લડુના જમવામાં છે પ્લેન પેપર ઢોસો. જો થોડી વાર નહીં ખાને તો હું ખાઈ જાઉં. હેલો ગાઈસ, જો આવી ગયા છે રાતના 7, 7:30 આઈ ડોન્ટ નો. અને મમ્મી બનાવ્યો છે ઢોસો. જો સાંભળ વળી બપોરે જ કર્યા હતા ઢોસા, પણ બપોરે ખાવામાં એટલા તલ્લી નતા કે અમે જો સી સાઉથ ઇન્ડિયન બેની કેફે ઢોસા. મારે જાવું હોય યાર, એક વાર તો જાવું જ છે મારે. એવો જાય એમ કલર. વોટ ઠીક. સી ધ કલર સંભળાય અવાજ એમને જો અરે સારું ચાલો પછી મેં